ગાંધીધામના ગણેશનગરમાં 2 જુલાઈ 2025ના રોજ બપોરે પૂર્વ ઝઘડાના મનદુખમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પોલીસ ફરિયાદ મુજબ દેવજીભાઈ નથુભાઈ સુંડાએ પાડોશી પૂનમબેન પ્રવીણભાઈ રોલાના ઘરે જઈ ગાળો આપી અને છરી બતાવી મકાન ખાલી કરાવવાની ધમકી આપી હતી. આટલેથી જ ન અટકતા દેવજીભાઈએ પૂનમબેનના પાડોશી ખીમજીભાઈ સામતભાઈ સુંડાની દુકાને જઈ તેમની સાથે પણ બોલાચાલી કરી માર મારી અને છરી બતાવી દુકાન બંધ કરવાની ધમકી આપી હતી. આ ઘટનાનું મૂળ કારણ આરોપી દેવજીભાઈ અને ફરિયાદીના મકાન માલિક રાજેશભાઈ વચ્ચે અગાઉ થયેલો ઝઘડો અને સામસામે થયેલી ફરિયાદોનું મનદુખ હોવાનું સામે આવ્યું છે. લોકોની એસપી કચેરીમાં રજૂઆત બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગત રોજ દેવજીભાઈ નથુભાઈ સુંડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.